કુરિવાજ હતો સતી પ્રથાનો, તે આપી ગયો બહુ દુઃખ. માતા ભાભીને બાળી દેતા, રાજા રામને ન રહ્યું સુખ. રાજા રામ મોહન રાયની આ વાત છે, રામચંદ્ર પરમાત્માની નહીં. બંગાળના વતની રામ મોહન રાય, રાજા એની સરનેમ છે, રાજા રામ મોહન રાય. એમની નજર સામે એના જ ઘરમાં ભયંકર હૃદય હચમચાવી નાખે એવી બે કુઘટના ઘટી. એક, એની માતાને પરાયણે બાળી દેવામાં આવી, એ એને નજરે જોયું. એવી જ રીતે એના ભાઈ ગુજરી જતા એની ભાભીને પણ બધાએ ભેગા થઈને તમારે હવે જીવવાનો અધિકાર નથી, બળી જાઓ, સતી થઈ જાઓ, સતી કરી નાખી. આનાથી રાજા રામ મોહન રાય બહુ દુઃખી થઈ ગયા, બહુ વ્યથિત થઈ ગયા. એના અંતરમાં એમ થયું કે સ્વેચ્છાથી પતિ જાય એ ભેગો પાણ કોઈનો નીકળી જાય ને સતી થઈ જાય તો કાંઈ વાંધો નથી, અને કોઈને જીવવું જ ન હોય, પતિ પાછળ જાવું હોય તો પછી એ રીતસર શાસ્ત્રની વિધિ પ્રમાણે સતી થાય એની ઈચ્છાથી, તોય વાંધો નહીં. પણ આ તો મારી ઝીકીને બાળી દે છે. અને હકીકત જો વિચારીએ તો આવી રીતે બળીને મરી જવું પતિ પાછળ, એના કરતાં પરમેશ્વરને સાચા પતિ માનીને એના ભજનમાં આયુષ્ય પૂરું કરવું એ સૌથી વધારે શ્રેષ્ઠ બાબત છે. આવા ક્રાંતિકારો વિચારો મોહન રાયને આવ્યા, એટલે એ બહુ જ આને વિશે વ્યથિત થઈ ગયા. ઈસવીસન 1827ની સાલ હતી, ત્યારે સંવત 1883 ચાલતી હતી. ઇલાહાબાદ પ્રયાગ ક્ષેત્રમાં મોટો કુંભ મેળો ભરાણો હતો. એ વખતે રાજા રામ મોહન રાય આ કુંભ મેળામાં આવ્યા હતા, ખાસ એ હેતુથી કે અમારે બંગાળમાં આ જે કુરિવાજ ચાલે છે એને અટકાવવાના હું કાંઈક પ્રયાસ કરી શકું, એમાં મને કોઈની મદદ મળે. કુંભ મેળામાં વિશ્વના અનેક સંપ્રદાયના આચાર્યો, મઠાધિપતિઓ પડાવ નાખીને જનકલ્યાણના ખૂબ મોટા મોટા કાર્યો કરતા હોય છે. આ પણ એક જનકલ્યાણનું કાર્ય છે. મને ત્યાં કોઈક છાવણીમાં કોઈક ધર્મગુરુ, કોઈક મહંત સદગુરુ મળી જાય અને મને આમાં સાથ સહકાર આપે તો આ કુરિવાજ મારે બંધ કરાવવો છે. આમ તો મારાથી થાય નહીં, પણ સરકાર જ મને આમાં સાથ આપીને એવો કાયદો કરે કે સતી થવાનું બંધ થઈ જાય. આવી આશાથી રાજા રામમોહન રાય કુંભના મેળામાં આવેલા, અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે પોતાના પરમહંસ નમો નારાયણાનંદ સ્વામીને સંત મંડળ સાથે આ કુંભ મેળામાં ઇલાહાબાદ મોકલ્યા હતા. બસ હરિ ઈચ્છાથી રાજા રામમોહન રાયને નમો નારાયણાનંદ સ્વામીનું મિલન થયું. સંતના દર્શન થતા ચિત્ત તણાયું, વાણી સાંભળીને આકર્ષણ વધ્યું, અને સંતનું વર્તન જોઈને તો એ સંતના ચરણમાં ઢળી પડ્યા. સમાગમ થયો, દિલ ઠર્યું, અને પોતાના હૈયાની જે વ્યથા હતી એ રાજા રામ મોહન રાયે સંતના ચરણમાં ઠાલવી અને માંગણી કરી કે આમાં આપ કાંઈ મને મદદ કરી શકો. ત્યારે સંતે એને કહ્યું કે હું તો મદદ શું કરી શકું, પણ તમે નિરાશ ન થશો. પશ્ચિમ પાંચાલ દેશ ગઢપુરમાં ઉન્મત્ત ગંગાને કિનારે સહજાનંદ સ્વામી રહે છે. રામમોહન રાય, તમે જો મારી સાથે આવી શકો અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરો, એમની કૃપા ઉતરે તમારા માથે, તો તમે જે ધારો છો તે કાયદો પસાર થાય ને થાય. સંતમાં રાજા રામ મોહન રાયને વિશ્વાસ આવ્યો,
તે નમો નારાયણાનંદ સ્વામીની સાથે ગઢડે આવ્યા, ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા, સંત સભામાં બેઠેલા પ્રભુને વંદન કરી મોહનરાય બહુ રાજી થયા. નમો નારાયણાનંદ સ્વામીએ બધી વાત કરી કે આ બંગાળના વતની છે, આ રીતે બહુ દુઃખી છે, એમની સગી માને પરાયણે બાળી, એની ભાભીને પણ મારી નાખી છે, આ રીતે આ તો ખૂન કહેવાય. આત્મઘાત કરતાંય વધારે આ એક પગલું છે. પતિના વિયોગમાં મરી જાય અને આત્મઘાત કહેશો, પતિ મર્યા એમ સાંભળે ને પ્રાણ નીકળી જાય અને સતી કહેશું, પણ પરાયણે બાળી દે એને તો ખૂન કર્યું કહેવાય બધા ભેગા મળીને. અને એ વળી ધર્મના નામે, એક સારો જાણે કે અમે ધર્મ કામ કરીએ છીએ એવા નામે. એટલે આ રાજારામ મોહનરાય બહુ મૂંઝાઈ ગયા છે, તો મહારાજ આપને શરણે આવ્યા છે. આવી નમો નારાયણાનંદ સ્વામી વાત કરતા હતા. મોટી બા સભામાં બેઠા હતા, એને આ વાત સાંભળી, એમનું હૃદય પણ ખીન થઈ ગયું. ક્યાં રીતે નારીઓને પરાયણે બાળી દે છે સમાજ. એમણે પણ મહારાજને ત્યાં બેઠા બેઠા કહ્યું કે મહારાજ આ વાત સાંભળ્યા જેવી છે, કૃપા કરો, આ નારી સમાજના હિતની વાત છે, આપ કંઈક આશીર્વાદ આપો તો આ કુરિવાજ બંધ થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે સંત સભામાં બેઠેલા આધારાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અહીં આવો. જી મહારાજ કહીને સ્વામી આવ્યા, પગે લાગીને બેઠા. મહારાજ કે સ્વામી આપ ધ્યાન में बैठ जाइए. આંખો વીંચીને આધારાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા. થોડી વાર ધ્યાનમાંથી જાગ્યા. સ્વામી ધ્યાનમાં શું દેખ્યું? એક આકૃતિ દેખાણી મને. અચ્છા, તમને જે માણસ દેખાયો છે એનું તમે ચિત્ર દોરો. સારું. સ્વામી ઉઠ્યા, પોતાના આસને ગયા. સ્વામી ચિત્રકાર હતા, આપણે વાત જાણીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે એને સમાધિ કરીને જે પુરુષના દર્શન કરાવ્યા એનું આધારાનંદ સ્વામીએ આબેહૂબ ચિત્ર દોર્યું. લઈને મહારાજ પાસે આવ્યા. ભગવાન સ્વામિનારાયણને સભામાં આ ચિત્ર બતાવ્યું. ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા, આખી સભાને બતાવ્યું. સ્વામીને મહારાજે સમાધિમાં મુંબઈમાં નવા નિયુક્ત થયેલા અંગ્રેજ અધિકારી સર માલ્કમનું સ્વરૂપ બતાવ્યું હતું. આધારાનંદ સ્વામીએ આબેહૂબ એનું ચિત્ર દોર્યું. ભગવાનને આપ્યું એટલે ભગવાને સભામાંથી સુખમુનિને ઉઠાડ્યા. સ્વામી અહીં આવો. આ ચિત્રની નીચે જ જે આ ખાલી કાગળ છે એમાં હું લખાવું એમ લખો. ભગવાન સ્વામિનારાયણે સર માલ્કમને ભલામણ લખી છે. સર માલ્કમને માલુમ થાય કે હાલ બંગાળ પ્રાંતમાં સતી પ્રથા તથા સ્ત્રી શોષણનો અતિ કુરિવાજ ચાલે છે, તો એને માટે તમારે એક કામ કરવાનું છે. તમે મુંબઈના ગવર્નર નિયુક્ત થયા છો, તમે બંગાળમાં નથી, પરંતુ હાલ જે બંગાળમાં વાઇસરોય નિમાયા છે ગવર્નર તરીકે, એ તમારા મિત્ર છે. બંગાળના ગવર્નર મિસ્ટર લોર્ડ વિલિયમ બેન્ટિનિક આપના સ્નેહી છે. તો હું આ કાગળ લઈને જે વ્યક્તિને મોકલું છું એની તમે વાત સાંભળજો અને નારી સમાજના હિત માટે બંગાળ પ્રાંતમાં નિમાયેલા બેન્ટિનિકને તમે ભલામણ કરજો. આ આવનાર રાજારામ મોહન રાયની મદદ કરજો. આવું ભગવાન સ્વામિનારાયણે સર માલ્કમના ચિત્ર નીચે જ સર માલ્કમને ભલામણ કરતું લખાણ સુખમુનિ પાસે લખાયું. રાજારામ મોહન રાયને આપ્યું, લ્યો આ લઈને જાઓ. એટલેથી ભગવાન સ્વામિનારાયણને સંતોષ ન થયો. હરિભગતની સભામાં બેઠેલા હરજી ઠક્કરને મહારાજે કહ્યું, હરજી ઠક્કર,
તમે આમની સાથે જાશો, મુંબઈ સુધી જવાનું છે. હરજી ઠક્કર કે મહારાજ જાઓ, તમે જાઓ અમારાવતી. હરજી ઠક્કર ભગવાનને પગે લાગી રાજારામ મોહન રાયની સાથે ચાલ્યા. સન 1828 આ બંને મુંબઈના ગવર્નર સર માલ્કમને મળ્યા. ભગવાન સ્વામિનારાયણે આપેલો એમને પત્ર આપ્યો. પત્ર તો જોયો, પત્ર તો એની પાસે આજ દી સુધી કેટલાય આવેલા, પણ એનું પોતાનું જ આબેહૂબ ફોટો પાડ્યો હોય એવું ચિત્ર તે દિવસે કેમેરા હતા નહીં. આબેહૂબ એનું ચિત્ર જ્યારે એને જોયું, આવો કોણ પેન્ટર છે અને એને મને કેદી જોયો છે, મારું આબેહૂબ ચિત્ર એને કેવી રીતે દોર્યું. સર માલ્કમ આભો થઈ ગયો. આ કેવી રીતે હોઈ શકે ને કેવી રીતે થઈ શકે? અંગ્રેજ માણસ બુદ્ધિશાળી માપી ગયો કે આ સામાન્ય વાત નથી, આ ઘટના સામાન્ય નથી. હરજી ઠક્કરને પૂછ્યું કે આ કેવી રીતે થઈ શકે? આ મારું ચિત્ર કોણે દોર્યું પહેલા એ કહો. હરજી ઠક્કરે બધી વાત વિગતે એને કરી. હારે હારે એ કહી દીધું કે ધરતી ઉપર સમાજ સુધારણા માટે જ નહીં, પરંતુ જીવાત્માઓના આત્યંતિક કલ્યાણ કરવા માટે પરમાત્મા પ્રગટ થયા છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર બિરાજે છે. એમ કહીને ભગવાનની કેટલીક વાતો કરી અને ભગવાન સ્વામિનારાયણનો ખૂબ મહિમા કહ્યો. અને સાથોસાથ કહ્યું કે પરમેશ્વરની તમને ભલામણ છે કે રાજારામ મોહન રાયને મદદ કરો. બેન્ટિનિક તમારા મિત્ર છે, બંગાળના અધિકારી, એને તમે ભલામણ કરો. પછી તો મોહનરાયે પણ વ્યવસ્થિત એમને વિનંતી કરી. પોતાની બધી જે પીડા હતી, એના ઘરમાં બનેલી જે ઘટનાઓ હતી, બંગાળમાં જે કાંઈ નારી શોષણ થઈ રહ્યું હતું, એ બધી સર માલ્કમને વાત કરી અને કહ્યું કે આ કાયદો કરવા જેવો છે, નારીઓ બહુ રીબાઈ છે, માટે તમે બંગાળના ગવર્નરને પત્ર ભલામણો લખી આપો. યોગ્ય પગલાં લેવાય તો સારું. આમ જ્યારે મોહનરાયે ભલામણ કરી અને ભગવાન સ્વામિનારાયણે સર માલ્કમના હૃદયમાં પ્રેરણા કરી, એટલે સર માલ્કમે બંગાળના અધિકારી ઉપર લેટર લખ્યો. મિસ્ટર લોર્ડ વિલિયમ બેન્ટિનિક, આપને માલુમ થાય કે આવનાર માણસ, એમની બધી વ્યથા સાંભળજો અને બંગાળમાં સતી થવાનો કુરિવાજ અટકે એવો કાયદો કરવા તજવીજ કરજો, એવી મારી આપને ભલામણ છે. નીચે સર માલ્કમે મુંબઈના ગવર્નર તરીકે સહી કરી છે અને ત્યારબાદ હરજી ઠક્કરે કહ્યું કે હવે આપ આપના વતન બંગાળ જાઓ, ત્યાં જઈને ગવર્નરને મળો, આ ભલામણ પત્ર આપો, હું હવે અહીંથી ગઢપુર જાઉં છું. તો કે બહુ સારું. હરજી ઠક્કર ગઢપુર તરફ રવાના થયા અને રાજારામ મોહન રાય પોતાના વતન બંગાળ તરફ ગયા છે. સન 1829 આ પત્ર ત્યાંના ગવર્નર બેન્ટિનિકને આપ્યો મોહનરાય. તેણે ત્યાંની વર્તમાન સ્થિતિ તપાસી, આમની વાત બધી સાંભળીને એમને વાત સાચી લાગી અને પછી એના ઉપર અંકુશ લેવાનો એ વિચાર કરવા લાગ્યા. કેમ અંકુશ લેવો એનો વિચાર કરતા એને ઘણો સમય લાગ્યો. 6 મહિના, વર્ષ જેવું થઈ ગયું. બધી ગોઠવણ કરી અને ત્યારબાદ 1 વર્ષે ઈસવીસન 1830 બંગાળ નારી સમાજના હિતમાં સતી પ્રથા નાબૂદીનો કાયદો પસાર થયો. અંગ્રેજોએ આ કાયદો ભારતમાં પસાર કર્યો. આમ બંગાળ પ્રાંતમાં, આ સમાજમાં, ભારતમાં સતી પ્રથાનો કાયદો નાબૂદ કર્યો. એ હિત કાર્યમાં ભગવાન સ્વામિનારાયણની પ્રેરણા થઈ અને એમાં આધારાનંદ સ્વામી આવી રીતે નિમિત્ત બન્યા હતા. એટલે આ કથા આપની આગળ મેં પ્રસ્તુત કરી.